ખાઈ લે પછી એમ કે કેમેરા અહીંયા ટ્રેક ચાલુ થશે એનો મેસેજ આવશે બરાબર છે અને ત્યાર પછી મેસેજ આવશે તમારે આવવાનું છે કે નહીં આગળની 3-4 તારીખ લીધેલી જોઈ લો દર વખતે અહીંથી અમે ધક્કા મારી વાત 100 કિલોમીટર મારી વાત આપણે મેસેજની સિસ્ટમ એવી હોય છે કે આરટીઓ માં એડવાન્સમાં ખબર પડે એડવાન્સમાં ખબર પડે કે ચાલુ ટ્રેક આજે નથી તો આજની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરીને કોઈ નેક્સ્ટ વીકમાં કરીએ તો ઓટોમેટિક મેસેજ આવે આજે જે બગડ્યું છે ઓચિંતા બગડ્યો હોય ઓચિંતા બગડ્યો હોય તો આજે મેસેજ તો કેવી રીતે આવશે સાહેબ ઉભર બરાબર એટલે આજના મેસેજ કોઈને મળ્યા નથી આજના મેસેજ તો ઇન્સ્પેક્ટર જ્યારે ટ્રેક ઉપર ગયા હોય 8 કે 9 વાગે સીટ ચાલુ થાય ત્યારે જ ખબર પડી હોય કે ભાઈ આજે ચાલુ થયું નથી તો સવારમાં થોડો ટેસ્ટ લેવાય સર સવારે ને કેવું હવે સાંભળો એક મિનિટ ઉભા રહો કે તમારે ખુલશે નહીં ખુલે બરાબર છે આની પહેલા અમે એને એક વાર નંબર આપ્યો નહીં ખુલે આ ટ્રેક એક નંબર અમને કે આપ્યો થોડીક વારમાં ખુલશે થોડીક વારમાં ક્યાં સુધી થોડીક વાર થશે જો છેલ્લો પોઈન્ટ એવો છે કે હમણાં 10-15 જણા મારી જોડે આવ્યા હતા બરાબર મેં એમને કીધું ત્યાં ટ્રેક ઉપર ફોન કર્યો ટ્રેક ઉપર એવું કીધું કે RFID બગડ્યું ફોન નતો ઉપાડતા બરાબર છે RFID બગડ્યું છે RFID ચેક કરાવ્યું તો એણે કીધું સાંજ જે ટેકનિશિયન આવ્યો એણે કીધું કે સાંજ સુધીમાં તમે રેડી કરીને આપું છું 15 મિનિટનું તમે સાંભળો ખાલી મારી વાત સાંભળી હવે આજની જેટલી એપોઇન્ટમેન્ટ છે હવે જે રીશેડ્યુલ કરીને નેક્સ્ટ વીકમાં જશે પણ નેક્સ્ટ વીકમાં તમને મેસેજ ક્યારે આવશે આજે સાંજે આવશે અત્યારથી મેસેજ ના આવે અમે અત્યારે મેઇલ કરીશું કે ભાઈ આટલાથી આટલા આજના દિવસની જેટલા પણ એપોઇન્ટમેન્ટ છે 200 છે કે 400 છે એ બધાને શેડ્યુલ કરીને નેક્સ્ટ વીકમાં નાખશે નેક્સ્ટ વીકમાં તો જેણે એપોઇન્ટમેન્ટ લીધેલી છે વધારેની એપોઇન્ટમેન્ટ છે એટલે એક દિવસમાં શિફ્ટ નહીં થાય મારી વાત સાંભળો ત્રીજી વાર હવે સાંભળો એક મિનિટ અહીંથી એવું કીધું તું ગાંધીનગરમાં આ બધી રજૂઆત મોકલે સાંભળો બરાબર છે કે આ વસ્તુ થાય તો એ લોકોને અહીંયા હમણાં અમે આવ્યા ને 2 જણા મારે 2 વ્હીલ 4 વ્હીલ નું બેન દેવાનું તો એક વ્યક્તિ તો હાકી ન કે 2 વ્હીલ 4 વ્હીલ બરાબર છે એટલે બીજા વ્યક્તિને અંદર આવવા નથી દેતા અહીંયા આપણે ભાડા દેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ બરાબર છે તો એ નિયમ લાગુ પાડી દીધો મેં કીધું સાહેબ તો 4 વ્હીલ માથે 2 વ્હીલ બાંધીને આવવાનું કેવી રીતે આવવાનું એ નિયમ લાગી દીધો તો ગાંધીનગર તમે કેવો નિયમ આજની ડેટ છે ધારો કે મારી એક મિનિટ તમે મારી વાત સાંભળો મને ખાલી ટ્રેક પૂરતી રજૂઆત કરો એ જે ઓફિસના પ્રશ્નો છે હમણાં RTO સાહેબ આવશે એમની જોડે મળી એ મારી જાણમાં નથી તો હવે હું શું કહું છું કે તમે ઉભા રહો તારીખનું જે હોય ને ડેટ આની છે ને ડિસ્કશન કરવાનું તમારી ક્યાં પ્રશ્નનું ટ્રેકની વાત ટ્રેક ની કરીએ ને ઓકે ટ્રેક બંધ છે જવાબદારી તમારી છે ને ઉભા રહ્યો એક મિનિટ ઉભા રહ્યો બેન સાંભળો ટ્રેક ની જવાબદારી તમારી છે ને ટ્રેકની જવાબદારી ઓફિસની મારી પર્સનલ જવાબદારી નથી તમારી અહીંયા કોઈ પર્સનલી કોઈ નથી બધા સરકારી છે આપણે બરોબર જવાબદારી તો તમારી છે ને તમને કીધું કે તમારી સાથે વાત કરી તો તમારી સાથે મેં ટ્રેકની વાત કરી એના નોડલ અધિકારી ઢાકિયા સાહેબ છે પણ એ રજા ઉપર છે તો એના બદલે ઓથોરાઇઝ કોણ છે ઉભા તમે છો ને તો હવે તમારે તમને રજૂઆત ન કરી તમે કોની એક પ્રશ્ન એક સાહેબ રજૂઆત તો ન થઈ પણ તો હવે તમે સાંભળો બીજી વાત તમે કીધું કે અઠવાડિયા પછીની તારીખ આવે એક મિનિટ અઠવાડિયા પછીની તારીખ આવે બરાબર ત્યારે માણસ પાછો ધક્કો ખાય એના કરતા તો તમે એવું કરો કે આ નિયમ લાગુ પાડી દીધો બરાબર આ 2 વ્યક્તિને હારે નહીં આવવાનું આ બધું બરાબર તો તમે એવી સિસ્ટમ કરી નાખો જેમ મેસેજ મોકલવાનું કીધું ભાઈ જે તારીખે તમે લીધો જેમ કે મારો 9:30 થી 10:30 નો ટાઈમ હોય તો આ રીતે થાય એટલે મારે લેટ તો થવાનું જ છે સમજો તમે બરાબર તો તમે એવો નિયમ ગાંધીનગરમાં મોકલો કે ભાઈ જે લોકોને જે તારીખ લીધી હોય ને એને 9 અથવા તો 10 વાગ્યા સુધી મેસેજ એનામાં જાય તો જ એ બિચારા 70 કે 100 કિલોમીટર ધક્કો ખાય બરાબર છે એ તારીખના દિવસે તો એટલીસ્ટ ધક્કો તો ન મેસેજ આજે સાંજ સુધીમાં મેસેજ નેક્સ્ટ વીકમાં આવી જશે પણ એ તમે અગાઉ અપડેટ કરીને એ વસ્તુ તો કરી શકો ને કે ભાઈ અઠવાડિયાની તારીખ આવે ત્યારે પાછું બંધ એટલે એનું થાય કે બીજા દિવસે તમે 10 વાગ્યા સુધી તમારે કોઈને આવવાનું પહેલા જ મેં કીધું કે એડવાન્સ ખબર પડે તો જ આ બધાને આજે સમજો ખબર પડી ટ્રેક બંધ છે તો તમે એટલું તો કહી શકો ને કે ભાઈ એવો નિયમ કે ભાઈ તમે આજે બંધ છે તો તમને બરાબર તમે ગુનામાં નથી આજે બંધ એટલે તમને ખબર નથી નિયમ એવો રાખો જે દિવસે જે તારીખ લીધી હોય ને એના નંબર ઉપર મેસેજ 10 વાગ્યા સુધી મેસેજ આવે તો એને ધક્કો ખાય તમે એ રજૂઆત ખોટી કરો છો એ ભાઈ હું કીધું હું ખાલી ટ્રેક નું જ કહું તો પછી તમે જે બીજે ઓથોરિટી હોય એનું જ કહો એપ્લિકેશન છે હવે પાછી અમારે કરવાનું થાય તો પાછી પૈસા ભરવાનું થાય તો આજે અમારો શું વાત છે પૈસા આજે જેટલા એપોઇન્ટમેન્ટ લીધી છે રજીસ્ટ્રેશન જેને કરાવ્યું છે તો નથી કરાવ્યું એને કોઈ પૈસા ભરવાના તો એને પાછું આવું તો કરીને ટ્રેક ચાલુ નહીં થાય તો 300 રૂપિયા ભરવા દો 300 રૂપિયા ભરવા દો રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમે આરએમમાં કર્યું તમારે છે ને 300 ભરવાના ખોટા અમારે 300 એક મિનિટ તમે આજનું એપ્લિકેશન નું કરશો ને પ્રશ્ન પૂરો કરવા હાલ્યો આ સાહેબનો ટાઈમે પૂરો હમણાં થઈ જાય તો પછી એને પાછી લર્નિંગ દેવાની કોમ્પ્યુટરની છેલ્લાના 6 મહિનામાં પૂરા થઈ જાય
આમાં ખાલી ટેસ્ટ નહીં આપવો પડે, ખાલી 150 રૂપિયા લર્નિંગ ના renew થશે. લર્નિંગની દેવા તો જવાની ને. ત્યાં પાછું કોમ્પ્યુટર બંધ હોય ને, ત્યાં પાછા કોમ્પ્યુટર બંધ હોય કે સર્વર ડાઉન, એટલે ન્યાય પાછું ઈ. આ જે પૈસાનું તમે કીધું કે જે આજે જે કેન્સલ થયા છે એ મળશે નહીં, ટૂંકમાં રિફંડ મળી જશે અથવા બીજી વાર એને યુઝ થઈ જશે. હા, તો આ જે તમારી જે સિસ્ટમ છે એ ડેઈલી માટે થાય કે આજ અમારા માટે અમારી ઉપર ના, ના, થયું છે એટલે daily થાય એટલે છે. બધા માટે ને, હા, જેમ કે આજ અમારો હા, પ્રશ્ન છે તો અમે બધા આવ્યા છીએ જો એટલા માટે. રોજનો આ મારી- ઇસ્યુ રોજનો છે તો મારી રોજ વાત કે એટલા સાંભળો. બધા નથી તમારી મારી પાસે વાત રજૂઆત સાંભળો. કરવા આવવાના. આજથી 15 દિવસ પહેલા 15 દિવસ સતત ટ્રેક બંધ રહ્યો. બધાને કદાચ હા, બધાને વેઇટિંગમાં જ હા, છે. વેઇટિંગમાં એને જ આપણે એવી waiting જાણ છે. થઈ હોય તો વાંધો ના હતો. હા, જાણ પણ વગર જો બધા અહીંયા આવી જાય. એ એનું તમને કરો. ખબર હતી કે ચલો બંધ જ રહેવાનું છે, કોઈ સોલ્યુશન નથી, હા. તો ઓટોમેટિક બધાને ન્યૂઝમાં પણ આપતા હતા અને એપોઇન્ટમેન્ટ પણ રિશિડ્યુલ થતી ઓટોમેટિક. ગયા વીકમાં અમે જાતે ચાલુ કરાવ્યો ટ્રેક, બરાબર છે. હજુ એનું ખર્ચાની મંજૂરી વડી ઓફિસથી મળી નથી, અમે જાતે કરાવ્યું. આજે બગડ્યું છે, જો અમને એડવાન્સમાં કાલે ખબર હતી કે ચલો બંધ છે, હા, તો તમે અમે તમને આજ સાંજે તો એવા કેવા કેમેરા છે કે અઠવાડિયે તમે જે કહો છો એ તમારી RTO ની પ્રોબ્લેમ છે, આ ટ્રેકની પ્રોબ્લેમ છે. હું વાત કરું છું. એક મિનિટ. આ ટ્રેકની પ્રોબ્લેમ છે, બરાબર. અહીંયા બધા આવ્યા હોય લાયસન્સ માટે. શું કામ આવ્યા હોય કે એને રસ્તામાં RTO અધિકારી અથવા એને પોલીસ વાળા રોકે, વાત સાંભળો, તો એ લોકો રોકે તો એ લોકો લાયસન્સ માંગે છે. તો જે અત્યારે એવાય ઘણા કેસ છે આજે કે જે લર્નિંગ લઈને આવતા હોય એને રસ્તામાં પોલીસ વાળા રોક્યા છે, ત્યારે એમ કે આ લર્નિંગ નો આવે. બીજો આ- તો ઓલો એમ કે હું અહીંયા લેવા જાઉં. તો અમારું કામ અહીંયા થતું જ નથી, તો અમે લાયસન્સ અમે મળશે ક્યારે? લર્નિંગ વેલિડ મારી પાસે તો સાહેબ પાકા લાયસન્સ વાળો આરે હતો ને લર્નિંગ, તોય મને એને ઈમેમો મોકલો. પાકા લાયસન્સ વાળો ઈમેમો મોકલી ગઈ. મારી જોડે જવાબ કરો બધા પ્રશ્નો. એમ નહીં, ઈ મોકલી શકે. લર્નિંગ આરે પાકું લાયસન્સ હતું ઈમેમો મોકલી શકે. લર્નિંગ સાથે એક માણસ હોય કે હોય, જેના લાયસન્સ વાળો ચાલે. કમ્પલસરી હોય. બરાબર. પાછળ એટલે સંભળાય ગઈ. હા, એ પાછળ રહ્યો. એના પછી વધારે આવ્યો. મને ત્યાંથી આ નંબર દીધો. હા. ફોન કરો ને અત્યારે રાતે તો નહીં, અત્યારે કરો ને તો નથી ઉપાડતા. બરાબર છે? તો નંબર દેવાનો મતલબ હું એમ તો આ એક ખાલી એક ગમે એ માણસ આવે છે તો એને શાંત કરવાની વાત છે. માણસ નો આવે ને. આ માણસ આવે એટલે શાંત કરી ખાલી એને જવા દે. સાહેબ 15 મિનિટમાં આવે મતા. ઓબ્જેક્શન ન ઉપાડે એમ. કેટલા દિવસથી નથી? એક મિનિટ. સાહેબ આવે કે નહીં? બીજા અધિકારી કહે છે એનું હા. એક મિનિટ, આ અધિકારી જ નથી. ઈ એમ કહે છે કે મારા અંડરમાં આ four wheel નું બંધ છે, હમણાં ચાલુ થાય કરે સાહેબ પાસે આવ્યા. એક મિનિટ. હે? ટુ વ્હીલ ની પતી ગયું, ફોર વ્હીલ નું નથી. આ કેમેરા બંધ છે ને અત્યારે અમે બધા સાહેબ પાસે આવ્યા વાત કરો. બરાબર, સાહેબ નથી. હા. સાહેબ કલેક્ટર ઓફિસેથી નીકળી ગયા એને કલાક થઈ જાય. મેમો એને મત બતાવો. ટુ વ્હીલર હતા ને. આમાં પેલા એક સાહેબને ફોન કરો, સાહેબ ક્યાં પૂછા? તમે આ તમારે ધક્કા ઈ નહીં એટલે અમારે મિનિટ. હા એમાં રાજકોટ RTO થી અત્યારે બધા લગભગ 100 જણાની આખી જે એપ્લિકેશન વાળા છે જેને લાયસન્સ રિન્યુ છે, કોઈને નવું લાયસન્સ છે, આ બધી પ્રોસિજરમાં લગભગ બધા 2-3 વાર ધોરાજી, જેતપુર, બધા આજુબાજુના ગામમાંથી આવેલા મંથલી ટોટલી 100-150 કિલોમીટરના રેન્જમાંથી બધા આવે છે, ધક્કા ખાય છે, પ્રોપર જવાબ મળતો નથી. આપણે બધા જાણીએ. જો સાહેબ તમે ક્યાંથી આવો છો? હું અહીંથી રાજકોટથી જ છું, પણ ઓછામાં ઓછા 3 થી 4 વાર ધક્કા ખાતા છે. 2 વાર તમે લાયસન્સ રિન્યુ કરવા માટે એપ્લાય કરેલી હતી, પણ કોઈ હર વખતે આવે ત્યારે કેમેરા બંધ છે, એક જ જવાબ આપતા હતા કેમેરા બંધ છે. પણ છતાં હમણાં પૈસા પણ ભરાવે છે, બીજી વાર આપણે ટ્રાય આપીએ ને, અને હર વખતે પાછું જ વળવું પડે. તો એ છે કે મેસેજ કંઈ આવતા નથી કે તમારા નહીતર એમ ધક્કો નથી ખાવો આપણે. તમારે સાહેબ જેતપુર થી છું. અંદરના જજમેન્ટ પણ એવા છે. હમણાં 2-4 વ્યક્તિ એવા આવ્યા હતા ને કે જેની એમ કીધું કે અમે પાસ જ હતા, છતાં એમ કીધું કે ફાઉલ છે, ફેલ છે. પછી બાઇક ક્વેરી જ્યારે કાઢી વિડીયો જોયો તો કે ના સોરી કે તમે પાસ હતા. તો આવા ઘણા લોકો એવા હોય છે જે એકલા આવે છે, બોલી નથી શકતા, એ લોકો એવી રીતના કહી દે કે હા ભાઈ અમે ફેલ છીએ, પણ ખરેખર એ પાસ થઈ ગયા હોય એવું ઘણું બને છે. તો એ એનું તંત્ર એ વ્યવસ્થિત કરવું જોઈએ કે જે ટ્રાય લેતા હોય ત્યારે વ્યવસ્થિત જે સત્ય હોય એ જ કહેવું જોઈએ કે ભાઈ પાસ છે તો પાસ છે, નપાસ છે તો નપાસ છે. તો એ તંત્ર એનું ખોટું છે. હમણાં એક વ્યક્તિ ભાઈ આવ્યા હતા એ કે હું પાસ જ થઈ ગયો હતો, છતાંય મને એમ કીધું કે મારો અંદર હેઠે પગ અડી ગયો એમ મને કીધું. જો કે મેં વિડીયો પાછો જોવરાવ્યો તો એને એમ કીધું કે ના ભાઈ તમે પાસ છો, અમારી સાહેબ ભૂલ આપે છે. તો તમે એ એક ખરાબ કર્યું, ભૂલ છે. તમે જ્યારે હમણાં રજૂઆત કરી તો તમને જવાબ શું આપ્યો? કોણે તમને જાણ કોણે કરી?
જાણ તો અહીંયા અંદરથી એવું કીધું કે ભાઈ હમણાં 8 વાગે ચાલુ થઈ જાય, પછી ક્યાં 9:45 ચાલુ થશે, પછી ક્યાં કલાકમાં ચાલુ થશે, બરાબર. એનોય વાંધો નહીં, ત્યાં સુધી વેઇટિંગ કરી, કેમ કે મારું ગામ અહીંયાથી 70 કિલોમીટર દૂર છે, બરાબર. આની પહેલા જ્યારે મેં 3 વાર આવ્યા ને ત્યારે એવું કીધું હતું કે ભાઈ તમને અહીંથી ઓનલાઈન મેસેજ આવી જશે, બરાબર છે, કે ભાઈ તમારે આવવાનું છે, પણ એવો કોઈ મેસેજ આવતો નથી, જેથી પબ્લિક અહીંયા આવીને ધક્કો ખાય અને ખાલી આ લોકો જવાબ આપી દે કે ભાઈ આજ ચાલુ નથી ને કાલ બંધ છે ને પ્રમ દિવસે બંધ છે, 3 વખત તારીખ લઈ અને અહીંયા અમારો સમય બગડે છે, બરાબર. અને નિયમ એવો કરે છે કે ભાઈ અહીંયા તમારે 2 વ્હીલ 4 વ્હીલ ની ટ્રાય દેવાની હોય તો તમારે એક જ વ્યક્તિને આવવાનું, તો એક વ્યક્તિ 4 વ્હીલ ને 2 વ્હીલ કેવી રીતે લઈને આવે? અને બીજાને અંદર બરાબર, બીજા કોઈને આવવા નહીં દેવાનું. એવા નિયમ જે કચરા જેવા છે એ બધા હાલેવા નથી લોકોને દેવાના, બધાને લાગુ આ કરે છે. પ્રોબ્લેમ છે. અત્યારે બધા હેરાન થાય છે. વરસાદનું વાતાવરણ છે, બધી પરિસ્થિતિ આવડી આ ખરાબ છે. અને હવે કેમેરા આની ઈ કેવા અંદર- નાખે છે કે એને કેમેરા અઠવાડિયે બંધ હોય હા. કે આટલા રૂપિયામાં કેમેરા કેવો હોય કે ભાઈ અઠવાડિયે 10 દિવસે ટ્રેક ને બંધ હોય, એમાં કામ શું કરવાનું છે? અઠવાડિયું નો થાય બંધ હોય. 4 વર્ષથી આનો પ્રોબ્લેમ. અને મેસેજ આવવાનું કે કોઈને મેસેજ આવતા નથી, વ્યક્તિને એકલી મેસેજ આવી જાય, મેસેજમાં જાય તો નહીં. અને સાહેબો અહીંયા અત્યારે આવીને કોઈ જવાબ વ્યવસ્થિત આપે છે? શું છે, જવાબદારી નથી એવું કહે પાણીની છે. કે બાથરૂમની વ્યવસ્થા નથી. 8 વાગ્યાના અહીંયા બધા કોઈ એમ કે અમે વાં જ વયાવાનું, તો વારામાં લાઈનમાં ઊભા હોય, 2-5 જણા આગળ લાઈનમાં ઊભા હોય, તો એને એ બીક હોય કે હું અહીંયા જઈશ તો વારો વયો જાય, એટલે એના હિસાબે માણસ પબ્લિક અહીંયા પેશાબ કરવા નથી જતી, અહીંયા બધું દબાવીને ઊભી હોય. આમાં કિડની ફેલ થઈ જાય. એવી વાત નથી સાહેબ, પણ આ તંત્ર છે આપણું, તંત્ર તો જોવું પડે ને કે આટલા બધા પબ્લિક હેરાન થાય છે, આટલા માણસ છે, આટલા જોવો તમે. અત્યારે અમે લાઈવમાં બધા સાહેબ પાસે, હાયર ઓથોરિટી પાસે જઈએ છીએ. શું રિઝલ્ટ આવે પાછું જણાવીએ તમને. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.